જય દ્વારકાધીશ મિત્રો, તમે છો સાચો ગુજરાતી ચેનલ પર અને હું રમેશભાઈ આહિર। આજે તારીખ 24 જાન્યુઆરી 2026 છે। પહેલાં તો વાત કરીએ માવઠાની। તો મારી આ ચેનલમાં મેં થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે ગુજરાતમાં બહુ કાંઈ નુકસાન કરે એવું માવઠું નહીં આવે અને ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશની કૃપાથી ક્યાંય વધારે માવઠું થયું પણ નથી। હા, રાજસ્થાનમાં જીરામાં ઘણું નુકસાન કર્યું હશે કદાચ। આપણા અહીંયા પણ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં ઘણી બધી વેધર ચેનલોમાં પહેલાં તો માવઠાની ખૂબ આગાહીઓ કરવામાં આવી અને છેલ્લા દિવસોમાં ફરી પાછી માવઠું નહીં આવે એવી પણ અમુક ચેનલોમાં આગાહીઓ કરવામાં આવી, બરાબર ને? આ બધી જ ચેનલોમાં વ્યૂ મેળવવાની રમત છે, પણ ખેડૂતનું શું એ તો કોઈ વિચારતું જ નથી। એક વખત આગાહી જોયા પછી ખેડૂત કેટલો ગૂંચવાય છે એ ક્યાં કોઈ વિચારે છે। આમાં કાગડાને રમત લાગતી હોય અને દેડકાનો તો જીવ નીકળી જતો હોય, બરાબર ને? ભલે આ બધું છે તો કુદરતના હાથમાં, છતાં પણ ખરેખર હવામાનની માહિતી આપણી પાસે જેટલી હોય એનાથી વધારીને તો ના જ કહેવી જોઈએ। મિત્રો, હું એક વાતની ખાતરી આપું છું કે મારી આ ચેનલ સાચો ગુજરાતીમાં ખેતી અને હવામાનની માહિતી ચેનલના વ્યૂને નહીં પણ ખેડૂતોના ફાયદાને ધ્યાનમાં રાખીને જ વિડીયો મૂકવામાં આવશે। તો ચાલો મુદ્દાની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 23 જાન્યુઆરીના સવારે 10 વાગ્યાથી પૂરી થઈ ગઈ છે। હવે આજે 24 જાન્યુઆરીથી પૂર્વ દિશાનો પવન રહેશે અને ઠંડીનો રાઉન્ડ પણ ચાલુ રહેશે। હા, કદાચ ફેબ્રુઆરીના પહેલા વીકમાં ફરીથી ઝાકળનો મોટો રાઉન્ડ આવી શકે છે। હવે વાત કરીએ આ જીરાની, તો આ જીરું 17 નવેમ્બરના વાવેલું છે અને આજે વાવ્યાથી 2 મહિના અને 6 દિવસનું થયું છે। આ જીરામાં જ્યારે 45 દિવસનું થયું ત્યારે ગેલેલિયોનો રાઉન્ડ આવેલો છે। ત્યારબાદ જીરું જ્યારે 52 દિવસનું થયું ત્યારે 05234 અને ધર્મજનું રુજુતા કે જે ફ્લાવરિંગ માટે આવે છે તેનો છંટકાવ કરવામાં આવ્યો છે। જ્યારે જીરું 2 મહિનાનું થયું એટલે એમાં સાર્થકનો પણ રાઉન્ડ મારી દેવામાં આવ્યો છે અને હમણાં છેલ્લે 22 જાન્યુઆરીએ ગેલેલિયો અને ટ્રાયસાઇક્લાઝોલ ફરીથી ઘાટો છંટકાવ કરી દેવામાં આવ્યો છે। આ જીરામાં ઉપરથી તો સારું દેખાય છે, પણ ધ્યાનથી જોવામાં આવે ને તો છોડવામાં ચરમીવાળા દાણા દેખાય છે। એટલે હજુ પણ 2 દિવસમાં જટાયુ અને મેન્કોજેબ M45નો પણ છંટકાવ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હું એ પણ જાણું છું કે દવાનો ખર્ચ વધારે થઈ જાય છે, પણ આ જીરું જો બચી જાય ને તો ઉત્પાદનમાં પણ રેકોર્ડ બ્રેક, એમ માનો કે રેકોર્ડ તોડી નાખે એવું ઉત્પાદન મળે એમ છે। મારા ખેતરનો રેકોર્ડ તોડી નાખે એમ। શું હું બરાબર વાત કરી રહ્યો છું? તમારા મંતવ્યો પણ કોમેન્ટથી આપવા વિનંતી અને કોઈ મિત્રોને પ્રશ્નો હોય તો કોમેન્ટ કરી પૂછી શકે છે।
મારો અને આ જીરામાં કાળીઓ કે કાળી ચરબી જેવા રોગો ન આવે તો આ જીરાનું ઉત્પાદન 1 વીઘામાં કેટલું આવી શકે? મિત્રો, તમારા પણ અંદાજો મને કોમેન્ટ દ્વારા આપજો. અને મારો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો મારી આ ચેનલ સાચો ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ.